टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી રેશન કાર્ડના કેવાયસીની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઈ શકી નથી। તેવામાં રાજ્ય સરકારે કેવાયસી ન હોય તેવા રેશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ બંધ કરી દેતા કેવાયસી વિનાના ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે। સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા છે। કેવાયસી કરવા માટે લાંબી લાઈનો પણ લાગી રહી છે। અમદાવાદમાં 900 અને ગુજરાતમાં 15,000થી વધુ સરકારી અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે। 100% કેવાયસી ન થાય ત્યાં સુધી દુકાનદારો અનાજનું વિતરણ નહીં કરે। સરકારી અનાજના દુકાનદારોની હડતાલના કારણે એક તરફ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ દુકાનદારો પોતાની માંગણી પર અડગ છે। હવે એ સમજવું પણ જરૂરી છે કે દુકાનદારોને વાંકું ક્યાં પડ્યું છે કે જેના કારણે હડતાલ પર ઉતરવાની ફરજ પડી। હકીકતમાં રાજ્ય સરકારે કેવાયસીની કામગીરી શરૂ કરી ત્યારે રાશનની દુકાનમાં તેની કામગીરી સોંપાઈ હતી। આ કામગીરી માટે પ્રતિ એન્ટ્રી ₹5 ફી ચૂકવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 6 મહિના થઈ ગયા હોવા છતાં રકમ ચૂકવવામાં નથી આવી અને અચાનક જ કેવાયસીની કામગીરી પોસ્ટ વિભાગને ₹25 પ્રતિ એન્ટ્રીએ સોંપી દેવાઈ છે। એટલે કે દુકાનદારો કરતાં ₹20 વધારે ચૂકવવામાં આવી રહ્યા છે, જેને પગલે નારાજ થયેલા દુકાનદારોએ બાકી રહેલું પેમેન્ટ ₹25 લેખે ચૂકવવાની માંગણી કરી છે। આખા વિવાદમાં ન્યૂઝ કેપિટલની ટીમે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સાથે વાતચીત કરી, જેમાં તેમણે શું કહ્યું તે સાંભળો। દુકાનદારો પાસે શરૂઆત કરાવી ત્યારે ₹5 કમિશનની વાત કરી સરકારે, પણ એ કામ આગળ વધ્યું નહીં એટલે સરકારે હમણાં પોસ્ટવાળાને લીધા એમને ₹25 કર્યા। મેં આ બાબતે રજૂઆત કરી હતી જવાબદાર અધિકારીઓ સમક્ષ, ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે આ તો ભારત સરકારે કર્યું છે। ઇવન મંત્રીશ્રીએ પણ આ જવાબ મને આપેલો છે। હું થોડા સમય પહેલાં દક્ષિણ ભારતના પ્રવાસે હતો, કારણ કે હું ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ ઓફ ડીલર ફેડરેશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। ત્યાં મેં તપાસ કરી તો આવી કોઈ જોગવાઈ છે જ નહીં ત્યાં। એનો અર્થ કે ભારત સરકારે નથી કર્યું। ભારત સરકાર જો કરે તો આખા દેશમાં કરે, બધા રાજ્યોમાં કરે, પણ ત્યાં ભારત સરકાર ચિત્રમાં આવી જ નથી। એટલે એ છે કે અમને ગુમરાહ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો, કારણ કે અમે ₹25ની માંગણી ન કરી। આ પણ અમારી સાથે એક દગો જ છે એવું હું સમજું છું। પ્રહલાદ મોદીનું કહેવું છે કે તેઓ અનાજ વિતરણ કરવા માટે તૈયાર છે, પરંતુ 100% કેવાયસી પૂર્ણ કરાશે તો જ કરવામાં આવશે। જો તમે પણ કેવાયસી નથી કર્યું તો તેની કામગીરી પૂર્ણ કરી લેવી આવશ્યક છે। તમે ઓનલાઈન ઘરે બેઠા પણ કેવાયસી કરી શકો છો। જો આ આખી પ્રક્રિયાને સરળતાથી સમજવી હોય તો ન્યૂઝ કેપિટલની ટીમે જ્યાં કેવાયસીની કામગીરી થાય છે ત્યાં જઈને આખી પ્રક્રિયા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। તમે પણ જુઓ કે કેવી રીતે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે। તરફ હવે કેવાયસીની કામગીરી જે છે તે પણ ઝડપી કરવામાં આવી રહી છે। અમે હાલમાં ઉપસ્થિત છે અન્ન પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં, ત્યાં પણ કેવાયસીની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આપણી સાથે મેહુલભાઈ ચૌધરી છે જે ઝોનલ ઓફિસર છે, અને તેમની પાસે જાણશું કે કઈ રીતે આ કેવાયસી જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમને ડેમો બતાવશું અને ડેમોની અંદર કઈ રીતે કામ કરતું હોય છે તે પણ આપણે જાણશું। સર, કઈ રીતે આ કામગીરી કરવામાં આવતી હોય છે અને શું હોય છે એમાં? આમાં સૌપ્રથમ અરજદાર આવે ત્યારે એનો રેશન કાર્ડનો નંબર સિસ્ટમમાં નાખતા હોય છે આપણે RCMS સર્વરમાં। તો એનો સિસ્ટમની જે બધી ડિટેલ હોય એના રેશન કાર્ડમાં કેટલા મેમ્બર છે એ શો થતા હોય છે, જે આપણે એ મેમ્બરના આધાર કાર્ડને જોતા હોઈએ છીએ કે ભાઈ નંબર સાચો છે એનો આધાર કાર્ડ કે ખોટો છે। જો સાચો હોય તો સીધું કેવાયસી કરી, અને ખોટો હોય તો અહીંયા નંબર ચેન્જ કરવાનો એક ઓપ્શન છે, તો આપણે એમનો આધાર નંબર પણ સુધારી શકીએ છીએ, બરાબર। પછી ત્યાં એમનો મોબાઈલ નંબર નાખવામાં આવે છે। મોબાઈલ નાખી અને પછી આપણે અરજદાર શ્રી જે હાજર હોય એમનો થંબ મુકાવતા હોઈએ છીએ, અને એ રીતે એમની સમગ્ર પ્રોસેસ થતી હોય છે। થંબ મૂક્યા બાદ શું કાર્યવાહી થતી હોય છે? કઈ રીતે ઓથેન્ટિકેટ કરવામાં આવતું હોય છે? થંબ મૂક્યા પછી ઝોનલ ઓફિસર દ્વારા એમનો ઓથેન્ટિક કરવામાં આવે છે કે ભાઈ સામેવાળો વ્યક્તિ એ જ છે, પોતે જ છે એનું। એટલે તમે જોઈ શકો છો કે એમને થંબ આપી દીધું છે। થંબ આપ્યા બાદ જે વ્યક્તિ છે તે એ જ છે, અને
હાલ ઝોનલ ઓફિસર પણ તેને ચેક કરી રહ્યા છે કે જે બેન ત્યાં ઊભા છે થંબનેલ જેમણે આપ્યું છે તે જ આ બેન છે કે નહીં તેનું પણ ફોટો વેરિફિકેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ હવે એક્સેપ્ટ જે છે તે કરવામાં આવશે. હવે એક્સેપ્ટ પર ક્લિક કર્યા બાદ સાહેબ શું હોય છે? આમાં એમનો થંબ વેરીફાઈ થઈ ગયો. હવે એ વ્યક્તિ એ જ અરજદાર છે એની સાબિતી આપવા માટે હું મારા દ્વારા એમનો વેરીફાઈ કરીશ કે અરજદાર વ્યક્તિ સાચા છે. તો મેહુલભાઈ જે છે તે હવે પોતાનો થંબ જે છે તે આપી રહ્યા છે અને એક્સેપ્ટ જે છે તે કરી રહ્યા છે. એટલે તેમની પણ જે છે થંબ લેવામાં આવી રહ્યું છે. એટલે ડબલ વેરીફાઈ જે છે તેને કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમમાં પણ જોઈ શકાય છે કે તેઓના થંબ જે છે તે પણ એક્સેપ્ટ કરી નાખવામાં આવ્યો છે અને જે વેરિફિકેશન જે છે તે હવે થઈ ચૂક્યું છે. તેમનું E-KYC જે છે તે પણ કરવામાં આવી ચૂક્યું છે. જે બેન હતા જે પોતાનું E-KYC કરવા માટે આવ્યા હતા તેમનું E-KYC જે છે તે હવે થઈ ચૂક્યું છે. પરિવારના તમામ સભ્યો જે છે તે રૂબરૂ આવવું પડે છે અને રૂબરૂ જે છે તેઓ ન આવતા હોય તો ક્યાંક ને ક્યાંક પોતાના ઘરેથી પણ જે છે તે કરી શકાય. મેહુલભાઈ, જે વ્યક્તિ પાસે અહીંયા આવવાનો સમય નથી તો કઈ રીતે પોતાની જાતે પણ તેઓ કરી શકે છે? જે વ્યક્તિ અહીંયા ઝોનલ ઓફિસે ઉપસ્થિત નહીં રહી શકતા એ નજીકની પોસ્ટ ઓફિસે જઈને પણ એમનું KYC કરી શકે છે. પછી માય રેશન એપ્લિકેશન દ્વારા પણ એ વ્યક્તિ માય રેશન એપ્લિકેશનથી પણ KYC કરી શકે છે. માય રેશન એપ્લિકેશનથી કઈ રીતે KYC કરવું એની ગાઈડલાઇન્સ માટેના વિડીયો સરકારે સોશિયલ મીડિયા એપ્સ પર ઉપલબ્ધ કરાયેલા છે કે કઈ રીતે આપણે કરવું KYC એમનું. મોબાઈલમાં કેવી રીતે કરી શકાય એમાં શું કારણ કે ઘરે હોય તો થંબનેલ નથી આપવાનો તો શું એના અવેજીમાં હોય છે? ત્યાં જે માય રેશન એપ્લિકેશનથી આપણે KYC કરીએ ને તો એમાં બાયોમેટ્રિકની જગ્યાએ ફેસ KYC કરવામાં આવતી છે. એમનો ફોટો પડે, આંખો બ્લિંક કરો એટલે ફોટો કેપ્ચર થાય, એના દ્વારા એમનું KYC કરવામાં આવે છે. અને E-KYC જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ડેમો જે છે તે ન્યૂઝ કેપિટલે આપણે જણાવ્યો કે કઈ રીતે આ સમગ્ર સિસ્ટમ જે છે તે કામ કરતી હોય છે અને જે વ્યક્તિ નથી આવી શકતા જો તેમનો મોબાઈલ નંબર રજિસ્ટર હોય તો તેઓ પોતાના ઘરેથી પણ આધાર કાર્ડથી જે છે અને રેશનિંગ કાર્ડ જે નંબર હોય છે તેનાથી જે છે તે E-KYC કરી શકે છે. જેથી કરીને તેઓએ અહીંયા આવવાની પણ જરૂર નથી, લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી. ફક્ત પોતાની એક એપ્લિકેશન જે છે રેશનિંગની તે ડાઉનલોડ કરી અને સીધું તેઓ પોતાના ઘરેથી પણ E-KYC કરી શકે છે. જો તમે પણ E-KYC ન કર્યું હોય તો ઝડપથી કરાવી લેજો જેથી રેશનની દુકાનોમાંથી અનાજ સરળતાથી મળતું થઈ જાય અને લાઇનમાં ઊભા રહીને વારંવાર ધક્કા પણ ન ખાવા પડે. કારણ કે આ કામગીરી ઓનલાઈન કરી દેશો તો કોઈ પણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ જશે. જો તમે ટેકનોલોજીથી અવગત ન હોવ તો આસપાસના કોઈ વિશ્વસનીય વ્યક્તિ દ્વારા પણ તમે આ કામગીરી પૂર્ણ કરાવી શકો છો.